હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું લીલવાની કચોરી. શિયાળામાં બધાના ઘરે આ બને જ છે અને આજે આપણે મેંદા વગર ઘઉંના લોટમાંથી જ એકદમ ખસ્તા કચોરી બનાવીશું. એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને આપણે બિલકુલ મેદાનો યુઝ નથી કરવાના. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક ચોપર લેવાનું છે. હવે તુવેરના દાણા લેવાના છે, પણ સૌથી પહેલાં આપણે લીલા મરચાં લગભગ 7 થી 8 નંગ જેટલા અને એક નાનો એક આદુનો ટુકડાને એકદમ સરસ રીતે ચોપરમાં ચોપ કરી લેવાનું છે. તમે મિક્સરમાં પણ કરી શકો છો. હવે આપણે લેવાના છે 1.5 વાડકી તુવેરના ફ્રેશ દાણા. તો અહીં આગળ દાણાને પણ આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. તમે મિક્સરમાં આને કરી શકો છો. તમારે મિક્સરમાં બી સેમ રીતે તમારે જ્યારે મિક્સરમાં કરો તો મિક્સરને ચાલુ બંધ કરી અને કરવાનું, જેથી એકદમ પેસ્ટ ના થઈ જાય, આ રીતે દરદરું ક્રશ થઈ જાય. તો આદુ મરચાં પણ આમાં જ વટાઈ ગયા અને આપણા તુવેરના દાણા પણ એકદમ સરસ રીતે વટાઈ ગયા છે. તો ચાલો હવે એક પેનની અંદર તેલ મૂકવાનું છે, 2 ચમચી જેટલું. ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું. તેલ જેવું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે એડ કરવાનું છે 1 ચમચી જેટલું જીરું. જીરાને આપણે થવા દેવાનું છે. ત્યાર પછી 1 મોટી ચમચી સફેદ તલ એડ કર્યા છે. ચપટી હિંગ એડ કરી દીધી છે. બસ હવે આ સરસ થઈ ગયું છે. ગેસની આંચ આપણે સ્લો કરી દેવાની છે. જે આપણે તુવેરના દાણા, આદુ અને મરચાં વાટીને રાખેલા છે તે બધું જ આની અંદર એડ કરી દેવાનું છે. અત્યારે આપણે ખાલી લીલવાની કચોરી એકલા તુવેરના દાણાથી બનાવી છે. ઘણા લોકો આમાં એક બટાકો પણ એડ કરતા હોય છે, થોડું બેસન પણ એડ કરતા હોય છે. જો તમને એવું લાગે કે દાણામાં બહુ જ પાણી રહેલું છે તો તમે થોડુંક આની અંદર બેસન, જ્યારે તેલ આપણે એડ કર્યું અને જીરું અને તલ એડ કર્યું ત્યારે તમે બેસન પણ થોડુંક એડ કરી શકો છો. હવે લગભગ આને 5 થી 7 મિનિટ જેવું થવા દેવાનું છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે અને સતત આ રીતે હલાવતું રહેવાનું છે. અહીં આગળ આપણે નોનસ્ટિકનું પેન વાપર્યું છે એટલે નીચે ચોંટે નહીં, પણ તમે સ્ટીલની કઢાઈ કે એમાં કરશો તો થોડુંક ચોંટશે. એટલે ગેસની આંચ એકદમ સ્લો રાખીને જ તમારે આને થવા દેવાનું છે. થોડીક જ વારમાં તમે જોશો કે એનો કલર ચેન્જ થઈ ગયો છે. દાણા એકદમ તાજા લીધા છે એટલે ચડી ગયા છે. તમારે આ ટાઈમે તમારે ટેસ્ટ કરી લેવાનું, એટલે તમને ખ્યાલ આવી જશે કે દાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે. બધું એકદમ સરસ રીતે ચડી જાય પછી આપણે બાકીના મસાલા કરવાના છે. તો મસાલામાં ખાલી આમાં એડ કરવાનો છે ગરમ મસાલો. જે ઘરમાં રૂટીનમાં આપણે જે ગરમ મસાલો યુઝ કરીએ છીએ તે એડ કર્યો છે 1 ચમચી જેટલો. હવે 2 ચમચી ખાંડ એડ કરી છે, કેમ કે જે આપણે લીલવાની કચોરી હોય જે ખટમીઠી હોય તો ખાંડ એડ કર્યા પછી આપણે લીંબુનો રસ પણ આની અંદર એડ કરવાનો હોય. તો આ રીતની કચોરી બધાના ઘરે બને છે. એનો ટેસ્ટ થોડો ગળ્યો અને ખાટો એ રીતનો આવે છે. તો ખાંડ એડ કરીએ એટલે 1 મોટી ચમચી આપણે લીંબુનો રસ પણ આની અંદર એડ કરવાનો છે. બસ હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ જે એનો ફ્લેવર છે તે ખાલી ગરમ મસાલો અને લીલા મરચાં અને આદુ અને જે આપણા તુવેરના દાણા છે એ જ આમાં આનો ફ્લેવર છે. બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના. ફ્રેશ કાપેલા આપણે ધાણા આની અંદર અડધા કપ જેટલા એડ કરી દીધા છે. ઘણા લોકો આમાં લીલું લસણ પણ એડ કરતા હોય છે. તમને ભાવે તો તમે એડ કરી શકો છો. સરસ રીતે હવે મસાલો આપણો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો લાસ્ટમાં આપણે એડ કરવાના છે 2 ચમચી કાજુના ટુકડા અને ફરીથી હવે મિક્સ કરી દેવાનું છે. એટલે આપણો આ કચોરીનો મસાલો તૈયાર થઈ ગયો છે. એટલે હવે હું ગેસને બંધ કરી દઈશ અને આને હવે આપણે ઠંડો થવા દેવાનો છે. હવે કચોરીના ઉપરના લેયર માટે હવે લોટ બાંધવાનો છે. તો અહીંયા આગળ 1.5 કપ ઘઉંનો લોટ, જે રોટલીનો લોટ આવે એ જ લીધો છે. 1 ચમચી રવો એડ કર્યો છે એની અંદર. ત્યાર પછી અહીં આગળ આપણે અજમો એડ કરવાનો છે 1 નાની ચમચી જેટલો, અને આ રીતે હાથેથી આપણે ક્રશ કરી અને એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે એડ કરવાનું છે અડધી ચમચી જેટલું મીઠું. ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું, બરાબર બધું મિક્સ કરવાનું છે. હવે આગળ તેલ નહીં પણ આપણે ઘીનું મૌન રાખવાના છે, જેથી આપણી જે કચોરી છે એકદમ ખસ્તા બને. તો અહીં આગળ મેં 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે, 3 નાની ચમચી જેટલું. એનાથી ખૂબ જ સરસ રીતે આપણી કચોરી ખસ્તા બને છે. તો અહીં આગળ ઘી એડ કરી સરસ મોણ લાગી ગયું છે. બરાબર બધું તમારે મિક્સ કરવાનું છે અને આપણે કઠણ લોટ બાંધી દેવાનો છે. લોટ ઢીલો નથી બાંધવાનો. જે રીતે આપણે ફરસી પૂરીનો લોટ બાંધીએ બસ એ જ રીતનો લોટ બાંધવાનો છે. અડધા કપથી થોડુંક વધારે પાણી યુઝ થયું છે. સરસ લોટ અહીં આગળ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો. લોટને એકદમ પરફેક્ટ મેં મસળી લીધો છે.
ફરીથી આપણે થોડુંક અહીંયા આગળ ઘી લગાવીને એને સેટ કરી લઈશું 2 થી 3 મિનિટ જેવું એને મસળીશું જેથી લોટ એકદમ સુવાળો થઈ જાય સરસ લોટ સુવાળો થઈ જાય ત્યાર પછી એને ઢાંકીને તમારે 10 મિનિટ જેવું રહેવા દેવાનું છે 10 મિનિટ થઈ ગઈ છે અહીંયા આગળ આપણો જે મસાલો છે માવો છે તૈયાર એ પણ ઠંડો થઈ ગયો છે તો અહીંયા આગળ સરસ ફરીથી લોટને આપણે મસળીને નાના નાના પૂરીના શેપના લુવા તૈયાર કરી અને હવે આપણે કચોરી વણી લેવાની છે એટલે કચોરી માટે સૌથી પહેલાં આપણે પૂરી વણીશું તો અહીંયા આગળ કચોરી તમારા ઘરમાં નાની મોટી એ તમે તમારા ચોઈસ પ્રમાણે બનાવી શકો છો અહીંયા આગળ મેં મીડિયમ સાઇઝની પૂરી વણી લીધી છે એમાં આપણે 1 ચમચી જેટલો મસાલો એની અંદર એડ કરી અને આ રીતે તમારે પોટલી જેવું વાળવાનું છે કચોરી બનાવવાનું ખૂબ જ સહેલું છે બસ આ રીતે તમે પોટલી જેવું વાળો એટલે ઉપરથી થોડોક જો લોટ વધ્યો હોય તો થોડોક તમારે કાઢી લેવાનો અને થોડું ગોલ ફેરવી લેવાનું એટલે તમારી કચોરી સેટ થઈ ગઈ છે ફરીથી પણ તમને બતાવી દઉં બસ એકદમ ઇઝી ટેકનિક છે કચોરી ફોલ્ડ કરવાનું અને આપણે મેંદા વગર કચોરી બનાવી છે બધી કચોરી ભરાઈ ગઈ છે ચાલો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે ગેસની આંચ મીડિયમ રાખવાની છે જ્યારે પણ આપણે કચોરી તળીએ તો ફાસ્ટ ગેસ પર નહીં તળવાની આપણે મીડિયમ ગેસ પર રાખીશું જેથી આપણી કચોરી જે છે એકદમ ખસ્તા બનશે તો બધી કચોરી જેટલી તમારા કઢાઈની અંદર સમાય એટલી તમારે એડ કરવાની છે થોડુંક હલકા હાથે એને ફેરવતું રહેવાનું છે અને સરસ એ ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધીને તમારે કચોરીને તળી લેવાની છે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે મેં આગળ ફેરવતા રહીશ તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે એટલે આપણી જે કચોરી છે એકદમ સરસ રીતે તળાવા લાગી છે લગભગ 4 થી 5 જ મિનિટમાં અહીંયા આગળ મીડિયમ ગેસ પર રાખીને તળી છે તો એટલે સરસ આપણી કચોરી બનીને તૈયાર થઈ જશે આ રીતે સરસ તળાઈ જાય એટલે તમારે એને કાઢી લેવાની છે તમારે કચોરીને ગ્રીન ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે કાં તો પછી મીઠી ચટણી સાથે તમે સર્વ કરી શકો છો કચોરી એકદમ પરફેક્ટ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો બસ ચાલો હવે આને પ્લેટમાં લઈ લઈશું તો તમને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો।